प्रभु पद पावनी हे नाम रही भगतो એ માણસ ગૌસાગરથી મુક્ત થઈ પરમાત્માના ધામનો અધિકારી બને છે. અને અમારા તો અનુભવ છે. પિતૃ મોક્ષાર્થે કથાઓ બેઠી હોય અને પિતૃઓ જે કથા સાંભળે ને બહુ મનથી સાંભળતા હોય છે. કારણ કે એને પ્રયત્ની યોનિમાં દુઃખ ભોગવવા પડતા હોય છે. એને એમાંથી છુટકારો મેળવો હોય. આપણે તો કથા સાંભળતા હોય પણ ખાલી ઘણી વખત બેહવા ખાતર બેઠતા હોય. યજમાન શ્રીનું આમંત્રણ છે, વ્યવહાર હાસ્યવાર જવું પડે. આપણે તો એવા ભાવથી ક્યારેક કથા સાંભળતા હોય છે, પણ જે પિતૃઓ જે કથા સાંભળતા હોય છે એ તો એક યોનિમાંથી છુટકારો મેળવવા માટે એવા દિલના ભાવથી સાંભળતા હોય છે. સાચી કથા સાંભળે છેવટે પિતૃઓ ધૂણીને બોલતા હોય છે.